હેલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા સમાન ધર્મી શ્રેણી એટલે કે હોમોલોગસ સિરીઝ, રાઈટ? પરંતુ આપણે આજના લેક્ચરમાં જે મુદ્દાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે આઇસોમરિઝમ. આઇસોમરિઝમ એટલે સમઘટકતા. શબ્દને પકડો, સમઘટકતા મતલબ સંયોજનોમાં રહેલી કોઈ એવી લાક્ષણિકતા કે જેમાં રહેલા ઘટકો સમાન હોય. સમ એટલે કે સમાન, ઘટક એટલે કે સમાન ઘટકો અને તા ઘટકતા એક લક્ષણનો નિર્દેશ કરે. એટલે એવા સંયોજનો કે જેમાં રહેલા ઘટકો સમાન હોય, રાઈટ? તો તેવા સંયોજનો એકબીજાના સમઘટકો કહેવાય. આથી આપણે આજના ટોપિકની અંદર અભ્યાસ કરશું સમઘટકતાનો. દીકરાવા સમઘટકો શું છે, સમઘટકતા શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ એક એક્ઝામ્પલ સાથે, રાઈટ? તમારી સામે એક એક્ઝામ્પલ રાખું છું દીકરાઓ. પહેલા આપણે એક્ઝામ્પલને અહીંયા જોશો. દાખલા તરીકે મારી પાસે એક સંયોજન છે CH3CH2OH. આ છે ઇથેનોલ. જ્યારે બીજું એક સંયોજન લખું છું આપની સમક્ષ CH3OCH3. દીકરાઓ, આ બંને જુદા જુદા સંયોજનો મેં આપની સમક્ષ લખેલા છે. પરંતુ જો હું એનું અણુસૂત્ર લખવા જાઉં, આ તો એનું બંધારણીય સૂત્ર છે દીકરાઓ, પણ જો એનું અણુસૂત્ર લખવા જાઓ આપની સમક્ષ, અણુસૂત્ર ફોર એક્ઝામ્પલ, આમાં કેટલા કાર્બન છે જોશો તો 2, તો C2 H 3 ને 2 5 અને 1 6 C2H6 અને O, રાઈટ? તો આ સંયોજન માટે બંધારણીય સૂત્ર આ થયું. આ છે આલ્કોહોલ. જ્યારે આપની સમક્ષ બીજું એક એક્ઝામ્પલ રાખું છું, આપ જોઈ શકો છો CH3OCH3 મિથોક્સીમિથેન. મિથોક્સીમિથેન આ એક ઇથર છે, ઇથર સંયોજન. અને આ ઇથર સંયોજન માટે પણ તમે જોશો તો ખ્યાલ પડશે અણુસૂત્ર C2 H 3 ને 3 6 6 and O C2H6O. મતલબ બંને સંયોજનો એવા છે કે જેના અણુસૂત્ર સમાન છે. જુઓ, અણુસૂત્ર સમાન છે, પણ જ્યારે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મની વાત કરીએ દીકરાઓ, તો આનું ઉત્કલન બિંદુ વધારે હોય, આનું ઉત્કલન બિંદુ ઓછું હોય. કેમ કે આમાં એક પ્રબળ આંતરાણવિક આકર્ષણ બળ હોય છે, હાઇડ્રોજન બંધ, જે આપણે અન્ય ચેપ્ટરમાં ડિસ્કશન કરશું દ્રવ્ય અવસ્થામાં. પણ વાત કરીએ તો ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઇથર કરતા વધારે છે, એટલે ભૌતિક ગુણધર્મ જુદા છે. બીજી વસ્તુ, ઇથેનોલ દહનશીલ છે. હવાની હાજરીમાં જ્યારે ઇથેનોલને સળગાવો તો ત્વરિત સળગી ઉઠશે, જ્યારે ઇથર દહનશીલ નથી. આ નશાકારક દ્રવ્ય છે, આમાં ઇથરનો નશો ન હોય. કોઈ એવું ન જોયું હોય કે ઇથરનો એક પેક બનાવીને લગાવી દીધો, બરાબર? બીજી વસ્તુ, ઇથર અને ઇથેનોલ આ બેયમાં ઇથેનોલ એક એન્ટિસેપ્ટિક ગુણધર્મ પણ ધરાવે છે, જેને કહેવાય ને ચેપનાશક. પણ ઇથર ચેપનાશક તરીકે ના હોઈ શકે, રાઈટ? બંનેના ગુણધર્મો, ઇથર છે આલ્કોહોલ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી શકે અને ધાતુના આલ્કોક્સાઇડ બનાવે, પણ ઇથર છે એ ધાતુ સાથે પ્રક્રિયા નથી આપતો. એનો મતલબ એમ કે આ બંને સંયોજનો એવા છે, સાંભળજો ખાસ, આ બંને સંયોજનો એવા છે કે જેમાં રહેલા ઘટકો સમાન છે. જુઓ, બંનેમાં 2 કાર્બન, 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, બંનેમાં રહેલા ઘટકો સમાન, પરંતુ આ બંને સંયોજનો એકબીજાથી જુદા પડે છે. કઈ રીતે? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભે, રાઈટ? તો એવા સંયોજનો કે જેમાં રહેલા ઘટકો સમાન, એટલે કે જેનું અણુસૂત્ર સમાન, કેમ કે જેના ઘટક સમાન હોય એના અણુસૂત્ર સમાન થાય. જેમ કે બંનેમાં 2 કાર્બન ઘટક છે તો C2, 6 હાઇડ્રોજન ઘટક તત્વ છે તો H6 અને 1 ઓક્સિજન ઘટક તત્વ છે તો O1. તો C2H6O ઇથેનોલ માટે અણુસૂત્ર C2H6O અને મિથોક્સીમિથેન અથવા તો ડાયમિથાઇલ ઇથર માટે પણ અણુસૂત્ર થાય C2H6O. મતલબ આ બંને સંયોજનો એવા છે કે જેના, સાંભળજો, અણુસૂત્ર સમાન, પરંતુ આ બંને સંયોજનોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જુદા છે. તો આ બંને સંયોજનોને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે, સમઘટકો. અને આ બંને સંયોજનમાં રહેલી જે આગવી લાક્ષણિકતા છે, એ આ જે ઘટના છે, કઈ ઘટના? અણુસૂત્ર સમાન હોવાની, પરંતુ તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જુદા હોવાની જે આ ઘટના છે દીકરાઓ, આ ઘટનાને કહેવાય સમઘટકતા, આઇસોમરિઝમ. રેડી? એટલે
The compounds which having similar molecular formula but they are differ from each other by its physical and chemical properties. એકબીજાથી રાસાયણિક ગુણધર્મોની દ્રષ્ટિએ જુદા પડે છે, ભૌતિક ગુણધર્મોની દ્રષ્ટિએ જુદા પડે, પરંતુ અણુસૂત્ર સમાન હોય તો તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવાય અને તેમની આ લાક્ષણિકતાને સમઘટકતા કહેવાય. તો દીકરાઓ મેં આ ડેફિનેશન આપેલ છે, જોઈ શકો છો. આઇસોમરિઝમ, સમઘટકતા, જે સંયોજનોના અણુસૂત્ર સમાન પરંતુ તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, રાઈટ, તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો એટલે કે આઇસોમર કહે છે અને આ ઘટનાને સમઘટકતા કહે છે. દીકરાઓ, જ્યારે આ સમઘટકતાને વર્ગીકૃત કરવામાં આવે કે કેટલા પ્રકારની સમઘટકતા હોય, કેટલા પ્રકારના સમઘટકો હોય, તો આજના લેક્ચરની અંદર દીકરા આપણે વર્ગીકરણ જોશું અને વર્ગીકરણ જોયા બાદ આપણે ધોરણ 11માં કયા સમઘટકોનો અભ્યાસ કરશું, ધોરણ 12માં કયા સમઘટકોનો અભ્યાસ કરશું તેની પર ચર્ચા કરશું. અને આવતા લેક્ચર્સની અંદર 1 બાય 1 જુદા જુદા સંયોજનો, જુદા જુદા ક્રિયાશીલ સમઘટકો એટલે કે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સમઘટકો કેવી રીતે બનાવવા તેની પણ ચર્ચા કરશું. ટૂંકમાં કહું તો સમઘટકોની હિસ્ટ્રી ફેંદી નાખશું, રાઈટ. તો શરૂઆત કરીએ દીકરાઓ સમઘટકતાનું વર્ગીકરણ, સમઘટકોનું વર્ગીકરણ. આપણે જોઈ ગયા સમઘટકો એટલે શું, પણ ખરેખર સમઘટકો કેટલા પ્રકારના હોય. તો દીકરાઓ હવે આપણે એને વર્ગીકૃત કરીએ તો મુખ્યત્વે સમઘટકોને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. દીકરાઓ આ એક્ઝામ્પલ તમને સમજાવવા માટે લખેલું હતું, અત્યારે હું ભૂસી નાખું છું. મુખ્યત્વે સમઘટકોને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે, જે પૈકી એક છે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા જેને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ આઇસોમરિઝમ. દીકરાઓ સાંભળજો, બંધારણીય સમઘટકતા, કોન્સ્ટિટ્યુશનલ આઇસોમરિઝમ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, તો કોન્સ્ટિટ્યુશનલ આઇસોમરિઝમ એટલે બંધારણીય સમઘટકતા. મતલબ કે એક ભાગ એક થયો બંધારણીય સમઘટકતા. શું છે બંધારણીય સમઘટકતા, કેને કહેવાય આપણે આગળ જોશું, પણ બીજો એક ભાગ લઈએ અને એ છે સ્ટીરિયો આઇસોમર, અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટીરિયો આઇસોમર, સ્ટીરિયો આઇસોમરિઝમ. દીકરાઓ સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે ઓલું લાઉડ સ્પીકરના સ્ટીરિયોની વાત નથી થતી, રાઈટ. સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે સ્પેટિયલ એરેન્જમેન્ટ, અવકાશીય ગોઠવણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે. સમજાવીશ તમને સ્ટીરિયો આઇસોમર કેને કહેવાય. સૌપ્રથમ આ અવકાશીય સમઘટકતા વિશે વાત કરીએ એની પહેલા હું તમને સમજાવું બંધારણીય સમઘટકતામાં. બંધારણીય સમઘટકો એટલે શું, ચલો એક એક્ઝામ્પલ આપું તો જ મજા આવે, રાઈટ. જો મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું હતું એવું જ એક એક્ઝામ્પલ બીજું આપું જેથી તમે સમજી શકો. CH3CHO, ચાલો CH3CH2CHO, આનું નામ તમે આપશો દીકરાઓ તો આનું નામ થશે પ્રોપેનાલ. પ્રોપેનાલ, રાઈટ. ચારે બીજું એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખવા જાઉં છું, એને બ્લુ પેનથી લખીશ. હું એક્ઝામ્પલ દીકરો આપતો જઈશ, પછી જેમ જેમ વર્ગીકૃત કરતો જઈશ તેમ પાછા એક્ઝામ્પલ પૂછતો પણ જઈશ. એટલે તમારે જો નોટ ડાઉન કરવું હોય, તમારે ડેટા લખવા હોય તો પ્લીઝ સાથે લખજો વિડીયો પોઝ કરીને. બીજું એક્ઝામ્પલ આપું છું CH3C ડબલ બોન્ડ OCH3. આ તો આલ્ડીહાઇડ સમૂહ છે, જો આલ્ડીહાઇડ. આહા આલ્ડીહાઇડ. અને આ છે કીટોન સમૂહ, જો CO કીટોન સમૂહ. અને નામ છે પ્રોપેનોન, કેમ કે પ્રત્યય લાગે ઓન, પ્રોપેનોન. પરંતુ દીકરાઓ બંને સંયોજનોના અણુસૂત્રની વાત કરીએ તો જુઓ, આ છે આલ્ડીહાઇડ, એનું અણુસૂત્ર છે C123C3H, 3 ને 2 5 ને 1 6 H6 અને 1 O C3H6O. મતલબ આ જે પ્રોપેનાલ છે એનું અણુસૂત્ર છે C3H6O. હવે કીટોન આપણે એક અલગ સંયોજન છે કીટોન, એમાં ક્રિયાશીલ સમૂહ છે કીટોન, કીટો. જ્યારે આમાં ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ, અલગ છે. આનું અણુસૂત્ર બનાવો, જો C123C3
3 ને 3 6 H6 અને O મતલબ આ સંયોજન જોશો તો ખ્યાલ પડશે આ સંયોજનનું પણ અણુસૂત્ર તો આ જ થયું C3H6O મતલબ આ બંને સંયોજનોમાં રહેલા ઘટકો સમાન અણુસૂત્ર સમાન છે અને તેમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જુદા જ છે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો જુદા હોય રાઈટ તો આ એવા બે સંયોજનો છે કે જેમના અણુસૂત્ર સમાન પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા છે એટલે સમઘટકો થયા એકબીજાના પણ કેવા પ્રકારના તો આ બંને સમઘટકો એકબીજાથી કઈ રીતે જુદા પડે છે તો તમે જોવો બંધારણની દ્રષ્ટિએ જુદા પડે છે જો બંધારણની દ્રષ્ટિએ ક્યાં જોવો અહીંયા છે CH3 CH2 CHO એક ક્રિયાશીલ સમૂહ આવ્યો અલગ જ્યારે અહીંયા CH3 CO CH3 શું આ બંનેનું બંધારણ સમાન લાગે છે તમને નહીં તો આ બંને કેવા સમઘટકો છે તો કે આ બંને સાહેબ એવા સમઘટકો છે કે જે બંનેના અણુસૂત્ર સમાન છે પણ આ બંનેના બંધારણીય સૂત્ર તો જુદા જુદા છે તો આ બંને સમઘટકોને બંધારણીય સમઘટકો એટલે કે કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ કહેવાય મતલબ બંધારણીય સમઘટકો કેને કહેવાય દીકરા તો ખાસ ધ્યાન રાખજો જેના અણુસૂત્ર સમાન હું આખું લખું છું એટલે ભૂલ ન પડે અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય ચાલો એક ઉદાહરણથી હોજરી ન ભરાય આપણી એક્ઝામ્પલ જેટલા વધારે કોઈ પણ થિયરીની સમજૂતી એટલી જ સચોટ હોય તો એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણી પાસે એક્ઝામ્પલની ખાણ છે ઘણા એક્ઝામ્પલ બનાવી શકાય ચાલો એક એક્ઝામ્પલ આપું દીકરાઓ CH3 CH2 CH2 NH2 આનું નામ થઈ ગયું પ્રોપેન 1 એમાઇન રેડી જ્યારે હજી એક બીજું સ્ટ્રક્ચર લખું છું CH3CH CH3NH2 ચાલો અહીંયા 1 2 3 એને આધારે નામ થઈ ગયું પ્રોપેન 1 એમાઇન જ્યારે અહીંયા નંબર આપીએ 1 2 3 અને આનું નામ થશે પ્રોપેન 2 એમાઇન પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન તો દીકરાઓ આપ જોશો તો ખ્યાલ પડશે આ બંનેના અણુસૂત્ર જ્યારે લખું ને દીકરાઓ અણુસૂત્ર જો આપ જોશો અહીંયા લખું છું અણુસૂત્ર 1 2 3 C3H 3 ને 2 5 ખાસ જોજો 3 ને 2 5 ને 2 7 અને 8 ને 9 C3H9N ચાલો તો પ્રોપેન 1 એમાઇનનું અણુસૂત્ર થઈ ગયું C3H9N પ્રોપેન 2 એમાઇનની વાત કરીએ 1 2 3 3 કાર્બન 3 ને 3 6 ને 1 7 ને 8 9 9 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન લ્યો પ્રોપેન 2 એમાઇનનું અણુસૂત્ર આ થયું મતલબ આ બંને સંયોજનો ના અણુસૂત્ર સમાન થયા પરંતુ આ બંને સંયોજનોમાં જુઓ બંધારણ કંઈક જુદું છે શું આ સંયોજન એવા હતા કે જેમાં બંધારણ જુદાપણું કઈ રીતે આવતું હતું ક્રિયાશીલ સમૂહને આધારે જો આમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હતા એટલે બંધારણ જુદું હતું એટલે કે અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા જુદા કઈ રીતે ક્રિયાશીલ સમૂહ અલગ અલગ જ્યારે અહીંયા બેયના અણુસૂત્ર સમાન છે અને બંધારણીય સૂત્ર જુદા જુદા કેમ કે સર અહીંયા NH2 છેડે છે જ્યારે અહીંયા વચ્ચે NH2 ટીંગાય છે બીજી પોઝિશન ઉપર મતલબ મેઇન મુદ્દાની ચર્ચા કરીએ ને તો આમાં NH2 સમૂહ પહેલા કાર્બન ઉપર છે આમાં NH2 સમૂહ બીજા કાર્બન ઉપર છે મતલબ એમ કહ્યું ને કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે એટલે બંધારણ જુદું જુદું છે રેડી તો આ બંને સંયોજનોના અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે આથી આ બંને સમઘટકો એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય હાલો હજી એક એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ રહે ચાલો CH3 CH2 CH2 CH3 હું તમને એવું એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું દીકરાઓ કે જેમાં તમે આ સંયોજનથી ટૂંકમાં જાણકાર જ છો માહિતગાર જ છો આ છે બ્યુટેન નોર્મલ બ્યુટેન જ્યારે આ છે આઇસોબ્યુટેન બંનેના અણુસૂત્રની વાત કરીએ ને તો અણુસૂત્ર જોઈએ પહેલા જો 1 2 3 4 C4H
3 ને 3 6 ને 4 10 C4H10 અણુસૂત્ર જુઓ C4H10 આ છે બંધારણીય સૂત્ર, આ છે બંધારણીય સૂત્ર, આ છે અણુસૂત્ર. આમાં પણ જોઈ શકો છો આ છે બંસુ, આ છે બંસુ અને આ છે અસુ અણુસૂત્ર. અહીંયા જોઈ શકો છો આ છે બંસુ એટલે બંધારણીય સૂત્ર, આ છે બંસુ અને આ છે અણુસૂત્ર. બંને આ ત્રણ એક્ઝામ્પલ 1 બાય 1 જોવો દીકરાઓ, બધામાં બંસુ નોખા છે પણ બેયના અંશુ હરખા. મતલબ બંધારણીય સૂત્ર અલગ અલગ પણ અણુસૂત્ર સમાન. અહીંયા જુઓ બંધારણીય સૂત્ર બંને સંયોજનોના અલગ અલગ પણ બેયના અણુસૂત્ર સમાન. અહીંયા જુઓ બેયના બંધારણીય સૂત્રમાં કંઈક જુદાપણું છે. શું જુદાપણું? તો કે સર આમાં લાંબી શૃંખલા 4 કાર્બનની પણ આમાં લાંબી શૃંખલા 3 કાર્બનની. જો અહીંયા તમે જો બધા એક્ઝામ્પલમાં લાંબી શૃંખલા એક સરખી છે. જો 1 2 3 1 2 3, અહીંયા જો 1 2 3 1 2 3, પણ અહીંયા અલગ આવ્યું. જો 1 2 3 4 અને અહીંયા 1 2 3. મતલબ આ બંનેમાં લાંબી શૃંખલા જુદી જુદી છે પણ કાર્બન પરમાણુ સરખા, હાઇડ્રોજન પરમાણુ સરખા, અણુસૂત્ર સમાન છે. જુઓ એટલે કહી શકાય કે અણુસૂત્ર સમાન, બંસુ અલગ અલગ, મતલબ અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. તો આ બંને પણ એકબીજાના બંધારણીય સમઘટક કહેવાય. હજી એક્ઝામ્પલ આપું હજી તમે ખ્યાલ રહે. ચાલો CH3 CH2 CH2O CH, અલગ અલગ એક્ઝામ્પલ આપતો જાઓ. આનું નામ થશે મિથોક્સી. જો લાંબી સળંગ શૃંખલા થઈ ને મિથોક્સી 1 પ્રોપેન એટલે 1 મિથોક્સી પ્રોપેન, 1 મિથોક્સી પ્રોપેન, રાઈટ. હજી એક એક્ઝામ્પલ લખું CH3 CH2O CH2 CH3. આનું નામ છે 1 2, લાંબી શૃંખલા પસંદ કરો, બે બાજુ સરખું છે, ઇથોક્સી ઇથેન. ચાલો દીકરો આ બે બંધારણીય સૂત્ર થયા. જો આપણે અણુસૂત્ર પહેલા બનાવી જોઈએ, બરાબર. બેયના અણુસૂત્ર લખીને જોઈ લેજો. 1 2 3 4 C4H 3 ને 2 5 6 7 8 9 10 C4H10O. જ્યારે અહીંયા જો આ તો બંધારણીય સૂત્ર છે, આ બંધારણીય સૂત્ર છે. ચાલો આમાં જો C4H 3 ને 2 5 3 ને 2 5 H10 ને O. ઓહો, મતલબ બંને બંધારણોમાં અણુસૂત્ર સમાન પણ બંને બંધારણોના બંધારણીય સૂત્ર જુદા જુદા છે. પણ આ બંધારણીય સૂત્ર કઈ રીતે જુદા પડ્યા? શું બંનેમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે? ના, બેયમાં ઇથર જ છે. જો ઇથર સંયોજન છે તો બંનેના ક્રિયાશીલ સમૂહ પણ જુદા જુદા નથી, સમાન જ છે. બેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન એક જ સમાન છે. આને 1 નંબર જ કહેવાય, આને 1 નંબર જ કહેવાય. પરંતુ બંને ક્રિયાશીલ સમૂહમાં જોવો, મુખ્ય જે મધ્યવર્તી જે ઓક્સિજન છે ને, એ ઓક્સિજનની બંને બાજુ રહેલ કાર્બનની ચેઇન જોવો અલગ અલગ છે. જોવો આપ ખાસ જોશો, અહીંયા 1 કાર્બનની ચેઇન છે, અહીંયા 3 કાર્બનની ચેઇન છે, જ્યારે ઓક્સિજનની આજુબાજુ 2 કાર્બનની ચેઇન છે. કાર્બન સંખ્યા ઓવરઓલ સમાન છે C4, પણ એક બંધારણ એવું છે કે જેમાં ઓક્સિજનની એક બાજુ સિંગલ કાર્બન છે, એક બાજુ 3 કાર્બન છે, જ્યારે આ જો ઓક્સિજનની બંને બાજુ 2 કાર્બન છે. મતલબ મધ્યસ્થી ઓક્સિજનની આજુબાજુ રહેલા ચેઇનમાં કાર્બનની સંખ્યા જુદી જુદી છે. એ રીતે કંઈક બંધારણ અલગ પડે છે. જો તો આ બંને એકબીજાના બંધારણીય સમઘટક કહેવાય, કારણ કે તેની અંદર અણુસૂત્ર તો સમાન છે ને, ઘટકો તો હરખા જ છે. જુઓ C4H10O, આમાંય C4H10O, આમાંય C4H10O. તો દરેકમાં બંધારણીય સૂત્ર સમાન, પરંતુ તે લોકો એકબીજાથી કઈ રીતે જુદા પડે? અણુસૂત્ર સમાન પણ કઈ રીતે જુદા પડે? બંધારણીય સૂત્રને આધારે, રાઈટ. તો આવા સંયોજનોને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. હું 1 બાય 1 એક્ઝામ્પલના નંબર પણ આપું. આ પહેલો નંબર છે, આ બીજું એક્ઝામ્પલ આપ્યું મેં, એ છે, આ ત્રીજું એક્ઝામ્પલ આપ્યું એ છે, અને આ ચોથું એક્ઝામ્પલ છે. તો દીકરાઓ મેં તમને અલગ અલગ એક્ઝામ્પલને આધારે સમજાવ્યું કે એવા સંયોજનો કે જેના અણુસૂત્ર એટલે કે અણુસૂત્ર સમાન હોય પરંતુ તેઓના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય, તો તે સંયોજનોને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. મતલબ બંધારણને આધારે જુદા પડે છે. બંધારણીય સમઘટકો કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર. ચાલો એને પણ
જુદા જુદા 5 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. તો વન બાય વન આપણે એક્ઝામ્પલ લેતા જઈએ કયા કયા ભાગમાં વર્ગીકૃત કરી શકાય. તો ચાલો ફર્સ્ટ શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા જેને કહેવાય સ્કેલેટલ આઇસોમર, ચેઇન આઇસોમરિઝમ ઓર સ્કેલેટલ આઇસોમરિઝમ. બરાબર. બીજું છે સ્થાન સમઘટકતા. હું સેજ જગ્યા રાખીને લખું છું. સ્થાન સમઘટકતા જેને કહેવાય પોઝિશનલ આઇસોમરિઝમ. પોઝિશન સ્થાન. રેડી. સો પોઝિશનલ આઇસોમરિઝમ. સ્કેલેટલ એટલે કે શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા એટલે કે પોઝિશનલ આઇસોમરિઝમ. થર્ડ વન ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કે ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ. નેક્સ્ટ વન મેટામરિઝમ, જે ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતીમાં કહેવાય મધ્યાવયવતા. અને લાસ્ટ વન છે એને કહેવાય ચલ રૂપકતા. ચલ રૂપકતા ઇંગ્લિશમાં કહેવાય ટોટોમરિઝમ. TAUTOMARISM ટોટોમરિઝમ. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામરિઝમ અને ટોટોમરિઝમ. ટોટલ આવા 5 ભાગમાં વર્ગીકૃત કરી શકાય આ પ્રત્યેક બંધારણીય સમઘટકોને. 1 2 3 4 5 અલગ અલગ 5 પ્રકારના બંધારણીય સમઘટકો હોય. તો પ્રશ્ન થશે આ 5 સમઘટકો કેવી રીતે ખબર પડશે? મજા કરો, આ સમઘટકોને મેં ઉદાહરણમાં જ સમજાવી દીધા છે. એક તીરથી 2 નિશાન માર્યા. જોવો હવે આ જુઓ એક્ઝામ્પલ નંબર 3 જોવો. એની અંદર આ બંને સંયોજનોના અણુસૂત્ર સમાન છે, પરંતુ આ બંને સંયોજનો કઈ રીતે જુદા પડે છે? તો કે આ સંયોજનોમાં રહેલ શૃંખલા જુદી જુદી છે. લાંબી સળંગ શૃંખલા. આમાં 4 કાર્બનની લાંબી સળંગ શૃંખલા છે, જ્યારે આમાં 3 કાર્બનની જ લાંબી સળંગ શૃંખલા છે. મતલબ આમાં એક વિસ્થાપિત મિથાઇલ સમૂહ છે, શાખા છે. આથી એવા સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન પરંતુ તેમાં રહેલા મૂળભૂત હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલામાં શાખા હોય, એટલે કે લાંબી સળંગ શૃંખલા જુદી જુદી હોય, તો તેને કહેવાય ચેઇન આઇસોમરિઝમ, સ્કેલેટલ આઇસોમરિઝમ અથવા તો શૃંખલા સમઘટકતા. અને તે સંયોજનોને કહેવાય શૃંખલા સમઘટકો. રાઈટ. તો શૃંખલા સમઘટક કેને કહેવાય એ ડેફિનેશન જરૂર લખશું. કઈ રીતે જુદા પડે ડાયરેક્ટ લખું છું. મૂળભૂત શૃંખલા ની લંબાઈ જુદી જુદી હોય. બરાબર. મૂળભૂત હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલા અલગ અલગ હોય. આમાં તમે જોશો 1 2 3 4 4 કાર્બનની લાંબી સળંગ શૃંખલા. આમાં 1 2 3 3 કાર્બનની લાંબી સળંગ શૃંખલા. અને પણ છે છતાંય અણુસૂત્ર સમાન. મતલબ આ બંને સંયોજનો એકબીજાના શૃંખલા સમઘટક થયા. હજી એક એક્ઝામ્પલ આપું શૃંખલા સમઘટકતાનું, એટલે તમને ખ્યાલ રહે. CH3 CH2 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 CH3 આ છે નોર્મલ પેન્ટેન. CH3 CH CH3 CH2 CH3 આઇસોપેન્ટેન. CH3 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 આ ત્રણેય સંયોજનો સાંભળજો. આ ત્રણેય સંયોજનોના બંધારણીય સૂત્રની વાત કરીએ ને તો બંધારણીય સૂત્ર જુદા જુદા છે. જો 1 2 3 ત્રણેયમાં લાંબી સળંગ શૃંખલા. જો નિયોપેન્ટેનમાં 3 કાર્બન, લાંબી સળંગ શૃંખલા આઇસોપેન્ટેનમાં 4 કાર્બન ને નોર્મલ પેન્ટેનમાં 5 કાર્બન, પરંતુ અણુસૂત્ર સમાન છે C5H12. ગણી શકો છો 3 ને 6 6 ને 2 2 2 6 બીજા 12 હાઇડ્રોજન. તો ત્રણેય સંયોજનો એવા છે કે જેના અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. અને એ બંધારણીય સૂત્ર જુદા જુદા કયા આધારે? તો તેમાં રહેલા લાંબી સળંગ શૃંખલાઓ, એટલે મૂળભૂત હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલા છે એ જુદી જુદી છે. આથી આ સમઘટકોને એકબીજાના શૃંખલા સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. ચાલો તો
પહેલો પોઈન્ટ આપણે જોઈ ગયા શૃંખલા સમઘટકતા. તો જે એક્ઝામ્પલ નંબર 3 છે એ શૃંખલા સમઘટકતા પૂરું પાડે છે. શૃંખલા સમઘટકતા તો હું અહીંયા નોટ ડાઉન પણ કરી નાખું છું. આ છે શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, હજી આગળ વધીએ. બીજું સ્થાન સમઘટકતા, મતલબ એવા બંધારણીય સમઘટકો કે જેમના બંધારણ જુદા જુદા છે, પણ કઈ રીતે? તો કે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સ્થાનને આધારે. જો એક્ઝામ્પલ નંબર 2 માં જોઈ શકો છો પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન. આ બંનેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. અહીંયા 1 નંબર ઉપર છે, અહીંયા 2 નંબર ઉપર છે. તો આ બંનેને એકબીજાના સ્થાન સમઘટક કહેવાય. કેમ? કેમ કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. બાકીના અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર જુદા જુદા. કઈ રીતે જુદા પડે છે? ક્રિયાશીલ સમૂહના સ્થાનને આધારે. આથી આ સમઘટકોને કહેવાય સ્થાન સમઘટકો, જે બંધારણીય સમઘટકોનો જ એક ભાગ છે. તો દીકરાઓ બીજું એક્ઝામ્પલ છે એ છે સ્થાન સમઘટકો, એટલે કે પોઝિશનલ આઇસોમર્સ. રેડી? તો કઈ રીતે કહી શકાય કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ. ક્રિયાશીલ સમૂહનું સ્થાન, એવા સંયોજનો એકબીજાથી બંધારણની દ્રષ્ટિએ જુદા પડે તો તેવા સંયોજનોને એકબીજાના સ્થાન સમઘટક કહેવાય. રાઈટ? ચાલો હજી નેક્સ્ટ પોઈન્ટ, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ. ક્રિયાશીલ સમૂહ એવા એક્ઝામ્પલ ગોતો ક્યાં કે જેમાં અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પરંતુ એ બંધારણોમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. એક્ઝામ્પલ નંબર 1 માં 1 અને 2 આ બે એક્ઝામ્પલના અણુસૂત્ર સમાન છે, જો, પરંતુ બંનેના બંધારણીય સૂત્ર જુદા જુદા છે. કઈ રીતે જુદા પડ્યા? તો એકમાં આલ્ડીહાઇડ સમૂહ છે, બીજામાં કીટોન સમૂહ છે. મતલબ અણુસૂત્ર સમાન, પરંતુ બંધારણીય સૂત્રમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોવાથી આ બંને બંધારણીય સૂત્રો જુદા પડે છે. આથી આ બંને એકબીજાના બંધારણીય સમઘટકો છે, કારણ કે અણુસૂત્ર સમાન ને બંધારણીય સૂત્ર જુદા જુદા. પણ આ બંધારણીય સૂત્ર કઈ રીતે અલગ પડે છે? ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોવાને કારણે. આથી આ સમઘટકોને કહેવાય બંધારણીય સમઘટકોનો એક પ્રકાર ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. મતલબ એવી સમઘટકતા કે જેમાં અણુસૂત્ર સમાન, પરંતુ બંધારણીય સૂત્રમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. રાઈટ? તો આ સમઘટકતામાં કહી શકાય કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેવા સંયોજનોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. તો આના ઉપરથી કહી શકાય કે આલ્ડીહાઇડ અને કીટોન છે ને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે, પરંતુ આ ઉપરાંત ઇથર અને આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, રાઈટ, આવા સંયોજનો પણ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. તો આપણે આગળના લેક્ચર્સની અંદર, એટલે કે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર 1 by 1 સમઘટકતાના એક્ઝામ્પલ્સ 1 by 1 આપશું, મજા કરશું, એક સમઘટકો બનાવશું, કઈ રીતે સમઘટકો બનાવવા, કેવી રીતે પ્રશ્ન પૂછાય, એ બધું ડિટેલમાં તમને નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશ અને એક્ઝામ્પલ સાથે પ્રૂફ કરીશ. પણ અત્યારે આપણે સમઘટકો વિશે તો ભણવું પડશે, પછી એક્ઝામ્પલથી પ્રૂફ કરશું. રાઈટ? ચાલો હજી મેટામરિઝમ, મધ્યાવયવતા, મતલબ એવા સંયોજનો. જો આ બે બંધારણ જુઓ, એક્ઝામ્પલ નંબર 4. ચાલો આ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે, તો અહીંયા લખી નાખું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. હવે આપણે જોઈએ ચોથો પોઈન્ટ, મધ્યાવયવતા એટલે કે મેટામરિઝમ. આ બંને બંધારણોના અણુસૂત્રો સમાન છે. જુઓ, બંધારણીય સૂત્રો જુદા છે. કઈ રીતે જુદા પડે છે? મધ્યમાં રહેલ જે ક્રિયાશીલ સમૂહ છે ઇથરનો O, તેની આજુબાજુ રહેલા આલ્કાઇલ સમૂહમાં કાર્બન સંખ્યા જુદી જુદી છે. જો, O ની આજુબાજુ રહેલા આલ્કાઇલ સમૂહમાં કાર્બન સંખ્યા જુદી જુદી છે. મતલબ મધ્યસ્થ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આલ્કાઇલ સમૂહની ચેઇન, આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો તેવા અણુસૂત્ર સમાન હોવા છતાં બંધારણીય સૂત્ર એકબીજાથી મધ્યાવયવતાની દ્રષ્ટિએ જુદા પડે છે. મતલબ મધ્ય અવયવની આજુબાજુ રહેલા ઘટક કણોમાં રહેલા, એટલે કે શૃંખલામાં રહેલા કાર્બન સંખ્યા જુદી જુદી.
તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. સ્પેશિયલી કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ મેટામરિઝમ બતાવશે એ આપણે પર્સનલ ડિસ્કસ કરશું. પણ સૌથી પહેલા નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધું આગળ આવશે. પણ અત્યારે આપણે ક્લિયર થાય કે સમૂહનો આજે એક્ઝામ્પલ નંબર 4 છે એ મધ્યાવયવતાનું ઉદાહરણ છે. મતલબ ક્રિયાશીલ મધ્યસ્થ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ રહેલ આલ્કાઇલ શૃંખલામાં કાર્બન સંખ્યા જુદી જુદી હોય છે તેવા બંધારણીય સમઘટકોને મેટામરિઝમ તરીકે ઓળખવામાં આવે છે અને એકબીજાના મેટામર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, તો આપણે લખશું મધ્યસ્થ ક્રિયાશીલ સમૂહ લાઈક ઇથર કે દ્વિતીયક એમાઇન વગેરે વગેરે ની આજુબાજુ રહેલ આલ્કાઇલ શૃંખલા જુદી જુદી હોય. આલ્કાઇલ શૃંખલા જુદી જુદી હોય તો તે સમઘટકોને એકબીજાના મેટામર્સ કહેવાય. તો દીકરાઓ, આ એક્ઝામ્પલ તમને આપી દીધા મેં અગાઉ આ સમઘટકતાના મુદ્દાઓ દર્શાવવા, પરંતુ ચોથો મુદ્દો છે ચલ રૂપકતા, ટોટોમરિઝમ. ચલ એટલે ચલિત અને રૂપકતા, રૂપક એટલે સ્વરૂપ અને રૂપકતા એટલે સ્વરૂપને સતત બદલ્યા રાખવાનો ગુણધર્મ. મતલબ એક એવું સ્વરૂપ હોય કે જે પોતાનું એક સ્વરૂપ સ્થાયી ન રાખતા બીજા સ્વરૂપમાં બીજું સ્વરૂપ, પહેલા સ્વરૂપમાં પહેલું સ્વરૂપ, બીજા સ્વરૂપમાં સતત આંતર રૂપાંતરણ પામતું હોય. પણ એને સમજવા માટે આપણે આગળના લેક્ચર્સમાં ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે આપણે ચલ રૂપકતા વિશે ડિટેલમાં અભ્યાસ કરવાની જરૂર નથી. બીજી વાત, આપણે ટેક્સ્ટબુકની અંદર વાંચશો ત્યારે ખ્યાલ પડશે કે બંધારણીય સમઘટકતાની અંદર ચલ રૂપકતાનો ઉલ્લેખ નથી કરેલો, પણ ચલ રૂપકતા પણ એક બંધારણીય સમઘટકતાનો જ હિસ્સો છે. આથી આપણે ચલ રૂપકતા વિશે આપણે આગળ જ્યારે અભ્યાસ કરતા જાશું ત્યારે વચ્ચે એકવાર ચલ રૂપકતાનો પોઈન્ટ હું જરૂર ભણાવીશ, કેમ કે ચલ રૂપકતા સમજતા પહેલા તમારે હજી અમુક કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. રાઈટ, એટલે યોગ્ય સમયે આપણે ચલ રૂપકતાનો અભ્યાસ કરશું. પણ એની પહેલા આ 4 એક્ઝામ્પલ, શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મેટામરિઝમ, આ ક્લિયર હોવું જોઈએ. જેના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા, એને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. આ બંધારણીય સમઘટકોને 5 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામરિઝમ, ટોટોમરિઝમ. શૃંખલા સમઘટકતામાં કાર્બનની સળંગ શૃંખલા હોય એ જુદી જુદી હોય. સ્થાન સમઘટકતામાં તેમાં રહેલ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ હોય. રાઈટ, ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં બંને સંયોજનોમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. રાઈટ, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. મેટામરિઝમમાં મધ્યસ્થ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જે શૃંખલા હોય, આલ્કાઇલ શૃંખલા, તેની લંબાઈ એટલે તેમાં રહેલા કાર્બનની સંખ્યા જુદી જુદી હોય. અને ચલ રૂપકતામાં તો કે રાજુ સરે કીધું એ પછી સમજશું. રાઈટ, ચાલો, તો આ પોઈન્ટ આપણે જોઈ ગયા અને 1 by 1 એક્ઝામ્પલ્સ પણ આપી ગયા. પણ હું જરૂર આમાંથી એક્ઝામ્પલ એવું લખીશ કે આપણે કયા એક્ઝામ્પલ જોઈ ગયા. આમાં છે, આના માટે છે એક્ઝામ્પલ નંબર 3, આના માટે છે એક્ઝામ્પલ નંબર 2, આના માટે છે એક્ઝામ્પલ નંબર 1, આના માટે છે એક્ઝામ્પલ નંબર 4, આના માટે છે પછી. બરાબર, ચાલો, તો આપણે અત્યારે જોઈ ગયા બંધારણીય સમઘટકો. દીકરાઓ, પ્લીઝ તમે સ્નેપશોટ પાડીને બંધારણીય સમઘટકોના જે એક્ઝામ્પલ આપેલા છે લખી નાખજો. જો કે આપણે આગળના લેક્ચરમાં હજી આગળ અભ્યાસ કરશું જ 1 by 1. પણ હવે મારે તમને સમજાવવાનું છે અવકાશીય સમઘટકતા. રેડી? તો પેલા પ્લીઝ આ બધા પોઈન્ટ્સને નોટ ડાઉન કરવા માટે એક સ્નેપશોટ લઈ લ્યો. ચાલો દીકરાઓ, હવે જે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ છે અવકાશીય સમઘટકતા, એટલે કે સ્ટીરિયો આઇસોમરિઝમ. દીકરાઓ, આ અવકાશીય સમઘટકોને જ્યારે આપણે પેટા ભાગમાં વર્ગીકૃત કરશું ત્યારે તેમના પેટા ભાગમાંની અમુક અવકાશીય સમઘટકતા આપણે ધોરણ 11માં જ અભ્યાસ કરવાની છે, જ્યારે પ્રકાશીય સમઘટકતા જેવી કોઈ સમઘટકતાનો ઉલ્લેખ આપણે ધોરણ 12માં કરશું. રાઈટ, એટલે જેને કહેવાય કે થોડી ધીરજ ધરવી પડશે, કેમ કે ધીરજના ફળ મીઠા હોય. આથી યોગ્ય સમયે યોગ્ય જરૂરી હોય તેવી થિયરીનો અભ્યાસ કરી અને આપણું કન્ટેન્ટ સ્ટ્રોંગ બનાવતા જશું. રાઈટ દીકરાઓ? ચાલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટીરિયો આઇસોમરિઝમ, અવકાશીય સમઘટક. ભાઈ કહેવાય કે ને અવકાશીય સમઘટક કે જેનું અવકાશમાં બંધારણ સરખું હોય એને? ના. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. અવકાશીય સમઘટક કહેવાય કે ને? ચાલો,
હું આપની સમક્ષ એક એક્ઝામ્પલ લખું છું બ્યુટ-2-ઇન. ચાલો એક આવું બંધારણ લખું છું બ્યુટ-2-ઇન. સમજાવવા માટે એક એક્ઝામ્પલ અહીંયા લખું છું બ્યુટ-2-ઇન, જેનું અણુસૂત્ર કંઈક આવું છે. અણુસૂત્ર C4H8. જ્યારે બંધારણીય સૂત્ર હું દોરવા જઈ રહ્યો છું તો એક બ્યુટ-2-ઇન ને સાઈડમાં મૂકી પહેલા તો એમ નામ લખું બ્યુટીન. હું તમને હમણાં ક્લિયર કરાવીશ આ બંને વચ્ચેનો ભેદ. આ અણુસૂત્ર છે, એના બે ટાઈપના બંધારણ હોઈ શકે. એક CH3CH2 CH ડબલ બોન્ડ CH2, રાઈટ? તો આ છે બ્યુટ-1-ઇન. જ્યારે CH3CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3, તો આ થઈ ગયું બ્યુટ-2-ઇન. ચાલો, આ છે બ્યુટ-1-ઇન, આ છે બ્યુટ-2-ઇન. તો આ બંને શું થયા દીકરાઓ? આપ જોઈ શકો છો, હમણાં જ આપણે જોઈ ગયા કે જેના આ બંને બંધારણો એવા છે બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન કે તેના બંધારણો જોશો એટલે ખ્યાલ પડશે કે આ બંનેનું અણુસૂત્ર સમાન છે, પરંતુ બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર જુદા જુદા. જો જેના અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા, તો આ બંને એકબીજાના શું કહેવાય? બંધારણીય સમઘટક. રાઈટ? શા માટે? શું કરવાને બેને બંધારણીય સમઘટક કહેવાય બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન? કારણ કે બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન તમે જોઈ શકો છો 1-ઇન માં ક્રિયાશીલ સમૂહ પહેલા કાર્બન ઉપર છે. 1 2 3 4 નંબર આપી દઈએ. ચાલો 1 2 3 4. જ્યારે અહીંયા 1 2 3 4 આમાં ક્રિયાશીલ સમૂહ પહેલા કાર્બન ઉપર કહેવાય, આમાં ક્રિયાશીલ સમૂહ બીજા કાર્બન ઉપર કહેવાય. મતલબ આ બંને ઉદાહરણો એવા છે, બંને બંધારણ એવા છે કે જેમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન ઘટકોની સંખ્યા સમાન છે. આથી આ બંનેના અણુસૂત્ર સમાન, પરંતુ બંધારણીય સૂત્ર જુદા છે કેમ કે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું. યાદ કરો, પ્લીઝ રિમેમ્બર, સ્થાન ક્રિયાશીલ સમૂહના જુદા, તો તેને કહેવાય સ્થાન સમઘટક, પોઝિશનલ આઇસોમર્સ. તો આ બંને એકબીજાના સ્થાન સમઘટક થયા કે કેમ કે કારણ કે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા છે, અને સ્થાન સમઘટક એટલે બંધારણીય સમઘટક છે, જેને કહેવાય સ્થાન સમઘટક. પરંતુ આપણે અભ્યાસ શેનો કરીએ છીએ? શું સ્થાન સમઘટકનો અભ્યાસ કરીએ છીએ, બંધારણીય સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ? એ તો જોઈ ગયા. આપણે જોવું છે સ્ટીરિયો આઇસોમરિઝમ. ઓકે, આની વાત કરું. આના બંધારણ બે અલગ અલગ દોરું, જોજો. એક બંધારણ આવું દોરું છું, CH3CH, ત્રિપરિમાણીય રીતે સમજાવવા ટ્રાય કરું છું. CH3H. જ્યારે બીજું હું એક કામ કરું, હાઇડ્રોજનનો કલર અલગ રાખું એટલે તમને ખ્યાલ રહે. H. જ્યારે અહીંયા CH3C ડબલ બોન્ડ CH3 અને H. દીકરાઓ ખાસ જુઓ, આમાં છે ને મિથાઇલ અને આમાંય મિથાઇલ અને હાઇડ્રોજન, આ બેયનું નામ એક વસ્તુ ક્લિયર છે, આ બેયનું નામ આપીએ ને, નંબર આપીએ ને, તો 1 2 3 4 દ્વિબંધ બીજા કાર્બન ઉપર જ છે. આમાં પણ નંબર આપીએ ને દીકરાઓ તો 1 2 3 4 દ્વિબંધ બીજા નંબર ઉપર જ છે. એટલે બ્યુટ-2-ઇન જ છે બે ફાઇનલ. જોજો, બ્યુટ-2-ઇન, રાઈટ? બ્યુટ-2-ઇન. મતલબ કે આ બંને સંયોજનો એવા છે કે જેનું નામ સમાન છે, બ્યુટ-2-ઇન. ડબલ બોન્ડ બીજા કાર્બન ઉપર જ છે, બ્યુટ-2-ઇન, છતાંય બે જુદા દેખાય છે. આ બંને બંધારણોનું બંધારણીય સૂત્ર એક સમાન જ છે. જો આનું જ આ સ્વરૂપ છે, આનું જ આ સ્વરૂપ છે, પરંતુ આ બંને એકબીજાથી જુદા ક્યાં પડે છે? તો કે જ્યારે એની 3 ડાયમેન્શનલ ચર્ચા કરીએ ને દીકરાઓ, 3 ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય રીતે અવકાશીય ગોઠવણી, કોણ ક્યાં ચોટેલું છે, આડા ઊભા, સીધા ઊભા, વાંકા ચૂકા, કઈ રીતે ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણીનો અભ્યાસ કરાવવામાં આવે, રાઈટ? તો જોઈ શકો છો આ બંધારણમાં શું ફરક છે. આમાં
અવકાશીય ગોઠવણીમાં દ્વિબંધવાળા કાર્બનની કોઈ સમતલની ઉપરની બાજુએ બે સમાન ક્રિયાશીલ સમૂહ અને સમતલની નીચેની બાજુએ બે ક્રિયાશીલ સમૂહ. તો આ રીતે જો સમતલની ઉપરની બાજુએ બે ક્રિયાશીલ સમૂહ અને સમતલની નીચેની બાજુ બે ક્રિયાશીલ સમૂહ સમાન છે અને અહીંયા જોશો તો એ બે સમાન ક્રિયાશીલ સમૂહ વિકર્ણમાં સમતલમાં કોઈ એક જ દિશાએ સમાન નથી. જુઓ ઉપરની બાજુ જુઓ તો એક મિથાઇલ આવી ગયો, એક H આવી ગયો. અહીંયા જુઓ એક નીચેની સાઈડ H આવી ગયો, એક મિથાઇલ આવી ગયો. પણ સમાનતા વિકર્ણમાં છે. વિકર્ણમાં જુઓ, વિકર્ણમાં, ક્રોસમાં. મતલબ આ બંને એકબીજાથી જુદા ક્યાં પડ્યા? અવકાશમાં રહેલા તે ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુઓની ગોઠવણીને આધારે જુદા પડે છે. રાઈટ? તો હું એમ કહી શકું, આ સાંભળજો ખાસ દીકરાઓ, આ બંને સંયોજનો એવા સંયોજનો છે કે જેમાં રહેલા આ બંને સંયોજનોના બંધારણીય સૂત્ર સમાન અને અણુસૂત્ર સમાન. જો આનું બંધારણીય સૂત્ર આ જ થાય અને આ બેનું અણુસૂત્ર આ જ થાય. મતલબ એવા સંયોજનો કે જેના અણુસૂત્ર પણ સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ તે બંને સંયોજનો એકબીજાથી તેમાં રહેલા પરમાણુઓ અથવા તો ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણીને આધારે જુદા પડે તો તે સંયોજનોને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય, સ્ટીરિયો આઇસોમર્સ કહેવાય. અવકાશીય સમઘટકો મતલબ દીકરાઓ સ્ટીરિયો આઇસોમરિઝમ ભણવું હોય ને તો તમારે સ્ટીરિયો કેમેસ્ટ્રી ભણવું પડે, ત્રિપરિમાણીય ગોઠવણી સમજવી પડે. કોઈ પણ અણુમાં ત્રિપરિમાણીય ગોઠવણી કઈ રીતે હોય એના માટે તમારે યાદ કરો ઓલા ત્રિપરિમાણીય અણુનું જે નિરૂપણની રીત હતી, ફિશર, ન્યુમાન, સોહોર્સ, વેજ ડેશ, યાદ કરો. તો એનો બહુ યુઝ થશે સ્ટીરિયો કેમેસ્ટ્રી સમજાવવા માટે, જે આપણે ધોરણ 12માં ડિટેલમાં જશું. ધોરણ 11માં પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં એનું ભણવાનું આવે જ છે. રાઈટ? આઇસોમરિઝમ બાબતે પણ મેઇનલી અવકાશીય સમઘટક કેને કહેવાય? તો કે ભાઈ અવકાશ ખરેખર દીકરાઓ, અવકાશ રસાયણ વિજ્ઞાન એ રસાયણ વિજ્ઞાનની કોઈ એવી શાખા છે કે જે કોઈ પણ અણુની ત્રિપરિમાણીય ગોઠવણી અંગેનો અભ્યાસ કરાવે. મતલબ રસાયણ વિજ્ઞાનની કોઈ એવી શાખા કે જે કોઈ પણ અણુની ત્રિપરિમાણીય ગોઠવણી અંગેનો અભ્યાસ કરાવે તેને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. સ્ટીરિયો કેમેસ્ટ્રી પણ અવકાશીય સમઘટકતા એટલે કે સ્ટીરિયો આઇસોમરિઝમ એટલે તો ત્રિપરિમાણની જ વાત આવતી હોય કે કોઈ પણ સંયોજનોના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ જો તે સંયોજનોમાં રહેલા પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તે સંયોજનોને અવકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે અને તેની આ લાક્ષણિકતાને કહેવાય અવકાશીય સમઘટકતા. તો દીકરાઓ અવકાશીય સમઘટકતાના પેટા પ્રકારની વાત કરીએ. તેને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં એક ભાગ છે વિન્યાસી સમઘટકતા. વિન્યાસી સમઘટકતા જેને ઇંગ્લિશમાં કહેવાય કોન્ફિગ્યુરેશનલ. કોન્ફિગ્યુરેશનલ આઇસોમર. આ વિન્યાસી સમઘટકતાને પણ દીકરાઓ સાંભળજો મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સાંભળજો. એક છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. પ્રકાશ ક્રિયાશીલ, ઓપ્ટિકલી એક્ટિવ. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જેને ઇંગ્લિશમાં કહેવાય ઓપ્ટિકલ આઇસોમરિઝમ. પણ ઓપ્ટિકલ આઇસોમરિઝમ શું છે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા શું છે, એના વિશે આપણે ધોરણ 12માં અભ્યાસ કરશું અને જેના માટે સંજ્ઞા વપરાય છે D&L એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો. પણ દીકરાઓ આના વિશે આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. આમાં પ્રકાશ ક્રિયાશીલતા સમજવી પડે, કિરાલિટી સમજવી પડે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય એને સમજવું પડે. પણ એના તો શબ્દોય તમે આવા નથી સાંભળ્યા જિંદગીમાં, પહેલી વાર મારા મોઢેથી સાંભળો છો. તો પહેલાં તો એ થિયરી ક્લિયર કરવી પડે. એટલે દીકરાઓ ડોન્ટ વરી, આ બધા ટોપિકને હજી ભણવાને વાર છે. સ્ટીરિયો આઇસોમરિઝમમાં ડિટેલમાં ઉતરવાને વાર છે, પણ હું અત્યારે તમારી સમક્ષ એટલે રાખું છું કે તમને ખ્યાલ રહે કે આટલી વસ્તુ પણ હજી 12મા ધોરણમાં આવશે.
રાઈટ. સમઘટકતા જ્યારે 11 12 પૂરું કરશો ને એટલે A to Z બધું આવી જશે. હું તમને આજના લેક્ચરમાં એ બધું બતાવીશ કે જે ધોરણ 11 અને 12 માં ભણવાનું છે. રાઈટ. ચાલો, અને બીજો પોઈન્ટ છે આનો જ ભૌમિતિક સમઘટકતા. વિચાર કરો, અવકાશીય સમઘટકતાના બે ભાગ છે, એક વિન્યાસી અને એક સંરૂપી. સંરૂપી હું લખીશ, પહેલા વિન્યાસી સમજાવું છું. વિન્યાસીને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય, એક પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા અને બીજું ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતાને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ. જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ. અને એને મુખ્યત્વે જો વર્ગીકૃત કરવામાં આવે તો ઈ થાય સિસ, ટ્રાન્સ, ઝેડ, ઈ, સીન, એન્ટી, આવા પ્રકાર. પરંતુ આ બધા પ્રકાર છે શું, એના વિશે આપણે ઝેડ અને ઈ અને સીન અને એન્ટી માટે આપણે યોગ્ય સમય અભ્યાસ કરશું JEE નીટમાં. પરંતુ સિસ અને ટ્રાન્સ વિશે અત્યારે ક્લિયર કરી દઉં તમને. સિસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા વિન્યાસી સમઘટકતાનો એક પ્રકાર છે, કોન્ફિગ્યુરેશન વિન્યાસ. વિન્યાસ એટલે અવકાશમાં યોગ્ય સ્થાન અને ગોઠવણી. જીઓમેટ્રી જેને આપણે કહેવાય ભૌમિતિકતા, એટલે એને મુખ્યત્વે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમના બે ભાગ સિસ અને ટ્રાન્સ, જે અવકાશીય સમઘટકતાનો જ એક ભાગ છે જે અહીંયા છે. જો સિસ કેને કહેવાય, જો બે સમાન ક્રિયાશીલ સમૂહ, સાંભળજો, જો બે સમાન ક્રિયાશીલ સમૂહ એ દ્વિબંધમાં કોઈ એક જ સમતલમાં ગોઠવાયેલા હોય, જોઈ શકો છો આપ એક જ સમતલમાં, રાઈટ. એક જ સમતલમાં બે સમાન ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા હોય ત્યારે એને કહેવાય સિસ. તો આ થઈ ગયું સિસ બ્યુટ્યુઇન. અને જો બે સમાન ક્રિયાશીલ સમૂહ એકબીજાથી વિકર્ણમાં સમાન ગોઠવાયેલા હોય, જોઈ શકો છો વિકર્ણમાં, CH3CH3, વિકર્ણમાં દ્વિબંધની આજુબાજુ રહેલ સમતલમાં અસમાન પણ વિકર્ણમાં સમાન હોય ને તો આને કહેવાય ટ્રાન્સ. તો આ બંનેને એકબીજાથી જુદા તો પાડવા ને, તો આ કહેવાય સિસ સમઘટક, આ છે ટ્રાન્સ સમઘટક. તો સિસ બ્યુટ્યુઇન, ટ્રાન્સ બ્યુટ્યુઇન, આ બંને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય, જેમના અણુસૂત્રોય સમાન, આ બંનેના બંધારણીય સૂત્રોય સમાન, પરંતુ આ બંનેમાં ગોઠવણી છે સિસ અને ટ્રાન્સ. જીઓમેટ્રી અલગ છે, એટલે અવકાશીય સમઘટકતા જોવા મળે છે, કારણ કે તેમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ એટલે કે ક્રિયાશીલ સમૂહના અવકાશમાં સ્થાન જુદા જુદા છે. રાઈટ. આપણે દીકરાઓ ભૌમિતિક સમઘટકતાનો એક અલગ ટોપિક યોગ્ય સમયે જોશું, જેની અંદર સિસ અને ટ્રાન્સ વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. સિસ અને ટ્રાન્સ સમઘટક ધરાવતા સંયોજનો, સમઘટકતા ધરાવતા સંયોજનોના ગુણધર્મ કેવા હોય એના વિશે પણ આપણે ચર્ચા કરશું. સો ડોન્ટ વરી, ખાલી એટલું ધ્યાનમાં રહે કે સિસ અને ટ્રાન્સ બંધારણ કેને કહેવાય. સિસમાં ક્રિયાશીલ સમૂહ, સમાન ક્રિયાશીલ સમૂહ બંધારણમાં એક જ દિશાએ હોય તો એને સિસ, અને ક્રિયાશીલ સમૂહ સમાન વિકર્ણમાં હોય દ્વિબંધના વિકર્ણમાં, જોજો તો ટ્રાન્સ કહેવાય. ચોખવટ કરું છું, ભૌમિતિક સમઘટકતા કેમાં જોવા મળશે, યાદ રાખજો, ભૌમિતિક સમઘટકતા કેમાં જોવા મળશે. અત્યારે ખાલી ચોખવટ કરું છું, ડિટેલમાં જવાની જરૂર નથી, યોગ્ય સમયે જઈશ. આલ્કિન સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે અને ચક્રીય આલ્કેનમાં જોવા મળે, પણ એ આપણે યોગ્ય સમય જોશું. રાઈટ. અત્યારે બહુ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. અત્યારે માત્ર નામથી પરિચિત થાવ, ભૌમિતિક સમઘટકતા, જેમાં સિસ અને ટ્રાન્સ જેવી કંઈક વસ્તુ આવે છે. ઓકે, તો દીકરાઓ આ તો આપણે જોઈ ગયા વિન્યાસી સમઘટકતા, પણ હવે આપણે જોવાની છે હજી અવકાશીય સમઘટકતાનો બીજો એક ભાગ, અને છે સંરૂપી સમઘટકતા. તો એના માટે આપણે આગળ વાત કરીએ એની પહેલા તમે આ એક્ઝામ્પલ સમજી શકો છો, એક્ઝામ્પલને નોટ ડાઉન કરી લ્યો. ચાલો આગળ વધીએ. તો ચાલો દીકરાઓ, હવે આપણે અવકાશીય સમઘટકતાનો એક બીજો ભાગ જોઈએ, અને છે સંરૂપી સમઘટકો, જેને અણુકોણાત્મક સમઘટકો પણ કહેવાય, રોટામર્સ પણ કહેવાય, કન્ફોર્મેશનલ આઇસોમર્સ પણ કહેવાય. દીકરાઓ, આ સંરૂપી એટલે કે એક રૂપ, સમાન રૂપ, અણુકોણાત્મક, આ શું છે સ્પેશિયલી પહેલા તો ચોખવટ કરી દઉં છું. ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, આ નામથી તમે પરિચિત છો. એક્લિપ્સ અને સ્ટેગર્ડ એકબીજાના સંરૂપી સમઘટકો છે, અવકાશીય ગોઠવણીને આધારે જ અવકાશીય સમઘટકો છે. પણ આ એવા સમઘટકો દ્વારા આ ઘટના જોવા મળે કે જે સમઘટકો આ સમઘટકતા ન બતાવે, જેમાં ભૌમિતિક ન હોય. કેમાં? તો કે સંતૃપ્ત આલ્કેનયુક્ત સંયોજનો હોય ને તેમાં સિસ ટ્રાન્સ ન મળે. મેં ચોખવટ કરી આગળ હમણાં જ કીધું હતું કે ભૌમિતિક સમઘટકતા આલ્કીનમાં મળે, જ્યારે સંતૃપ્ત આલ્કેનયુક્ત સંયોજનો હોય ને કે જેમાં ડબલ બોન્ડ ના હોય, સાંભળજો, જેમાં ડબલ બોન્ડ ન
હોય, જેમાં ડબલ બોન્ડ ન હોય તેવા સંયોજનોમાં આવા ટાઈપના અવકાશીય સમઘટકતા જોવા મળે છે. એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ પડે. દાખલા તરીકે મારી પાસે એક સંયોજન છે CH3 CH2 CH2 CH3. આ છે બ્યુટેન, અણુસૂત્ર છે બ્યુટેન. જ્યારે બંધારણીય સૂત્ર છે, અણુસૂત્ર થશે C4H10. આ અણુસૂત્ર, આ બંધારણીય સૂત્ર. પરંતુ એના આ બંધારણીય સૂત્રને જો આપણે સોહોર્સની રીતે દર્શાવીએ, સોહોર્સ યાદ કરો, સોહોર્સ પ્રોજેક્શન, ન્યુમાન પ્રોજેક્શન, ઘોડિયા જેવું આપણે આગળ જોઈ ગયા છીએ આ જીઓસી ચેપ્ટરની અંદર જ કોઈ પણ અણુની ત્રિપરિમાણીય ગોઠવણીનું નિરૂપણ. જે ભૂલી ગયા છો પ્લીઝ આપણા પ્લેલિસ્ટમાં જાઓ અને કોઈ પણ કાર્બનિક સંયોજનની ત્રિપરિમાણીય ગોઠવણી કઈ રીતે દર્શાવવી એ લેક્ચરને પર જરૂર રિવાઇઝ કરશો એટલે આ પોઈન્ટ છે એકદમ ક્લિયર કટ થઈ જશે. રાઈટ, ચાલો તો દીકરાઓ સોહોર્સની રીતે જો આનું બંધારણ દોરું ને તો આમ દોરી શકાય CH3 CH3 H. પરંતુ જો દીકરાઓ હું કોઈ એક કાર્બનને ધારો કે બંધ ધર્યો આને કલ્પી લઉં અને આ એક કાર્બનને હું 180 ડિગ્રીના રોટેશન ભ્રમણ કરાવું 180 ડિગ્રી, તો મને તેનું બંધારણ આવું મળશે. જોજો CH3 CH. મેં સોહોર્સથી દર્શાવ્યું છે આ બંધારણ HCH3. તો આ બંને બંધારણો એકબીજાથી તદ્દન વિપરીત થશે. જો બંને બંધારણોના બંધારણીય સૂત્ર સમાન, અણુસૂત્ર સમાન, પરંતુ અહીંયા જો મિથાઇલ મિથાઇલ એક જ બાજુ છે, જ્યારે અહીંયા વિપરીત છે. મતલબ 180 નું ભ્રમણ કરી દીધું તો અવકાશીય ગોઠવણી પ્રત્યેક ઘટક અણુની જુદી પડી ગઈ. તો આને કહેવાય ઇક્લિપ્સ બંધારણ, આને કહેવાય સ્ટેગ બંધારણ. કેનું? બ્યુટેનનું. તો આ ઇક્લિપ્સ બ્યુટેન અને આ સ્ટેગર્ડ બ્યુટેન. તો એકમક કેમ કે એકબીજાથી ખૂણા મતલબ યોગ્ય ખૂણાથી રોટેશન થવાને કારણે જે જુદા જુદા બંધારણો જોવા મળે છે જેને એકબીજાના અણુકોણાત્મક સમઘટકો કહેવાય. ઇંગ્લિશમાં એને રોટામર્સ તરીકે પણ ઓળખી શકાય. એટલે ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, હજી આના સિવાય ગોસ્ટ છે, પાર્શિયલ ઇક્લિપ્સ છે, બરાબર, પણ એના વિશે આપણે યોગ્ય સમયે ચર્ચા કરશું. રાઈટ, તો આ પ્રકારના જે અવકાશીય સમઘટકો છે તેને કહેવાય સંરૂપી. દીકરાઓ ચોખવટ કરી દઉં છું, હું આટલું ડિટેલમાં ગયો છું એટલે આમાં ઘણા વિદ્યાર્થીઓ મારા જેવા હોય, ચિંતા બહુ કરે. ચિંતા ન કરો, કેમ કે ચિંતા ચિતા સમાન છે. હવે એમાંથી પાછું રાઉડી રાઠોડનું મ્યુઝિક ન નાખતા, ચિંતા તા ચિતા ચિતા. રાઈટ, સાંભળજો. આ જે બધું ડિટેલમાં જે માચડો લખીને બેઠો છું ને 11, 12 બંને માટે ઇન્ક્લુડેડ છે. આજના લેક્ચરમાં 12મા વાળા વ્યક્તિઓ જોવે તો એને પણ ખ્યાલ આવશે. પણ આપણે ધોરણ 11 ની અંદર કેટલું જોશું એ વાત કરું તો માત્ર આ 5 બંધારણીય સમઘટકો, હજી સાંભળજો, 5 બંધારણીય સમઘટકો, એક સિસ અને ટ્રાન્સ ભૌમિતિક જોશું અને એક અણુ કોણાત્મક જોશું. પરંતુ સિસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક અને અણુ કોણાત્મક સમઘટક આપણે હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં અભ્યાસ કરશું આના પછી, મતલબ ચેપ્ટર નંબર 13. જ્યારે આ 5 બંધારણીય સમઘટકોનું આપણે આવતા નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરશું. જ્યારે બાકીના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કે બીજા વધારાના જે એક્સ્ટ્રા ટોપિક્સ છે, એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે, એ આપણે ધોરણ 12માં ચર્ચા કરશું. મતલબ આ તો મેં A to Z બધું દર્શાવી દીધું છે. સમઘટકતાના પ્રકાર ફટાફટ ક્વિકલી એકવાર તમારી સમક્ષ રજૂ કરી દઉં. દીકરાઓ, સમઘટકો કેને કહેવાય? તો કે એવા સંયોજનો કે જેમના અણુસૂત્ર પરંતુ તે એકબીજાથી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની દ્રષ્ટિએ જુદા પડે તેને સમઘટકો કહેવાય. જેને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: બંધારણીય સમઘટકો અને સ્ટીરિયોઆઇસોમર એટલે અવકાશીય સમઘટકો. બંધારણીય સમઘટકો જેના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા, તેને બંધારણીય સમઘટક કહેવાય. અવકાશીય સમઘટક એમાં અણુસૂત્ર તો સમાન હોય પણ બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ તેમાં રહેલા પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેને અવકાશીય સમઘટક કહેવાય. બંધારણીય સમઘટકોને 5 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામરિઝમ, ટોટોમરિઝમ. ઇંગ્લિશમાં કહીએ તો સ્કેલેટલ આઇસોમરિઝમ, પોઝિશનલ આઇસોમરિઝમ, ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ, મેટામરિઝમ, ટોટોમરિઝમ. શૃંખલા સમઘટકો કેને કહેવાય? તો કે એવા સમઘટકો જેના અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્રમાં રહેલા કાર્બન સમૂહની શૃંખલા જુદી જુદી, પેરેન્ટ ચેઇન જુદી જુદી, તો તેને કહેવાય શૃંખલા સમઘટક. સ્થાન સમઘટક, સ્થાન સમઘટકમાં લાંબી સળંગ શૃંખલા સરખી હોય
પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તો તેને સ્થાન સમઘટક કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટક એ બંને બંધારણોમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. જો અણુસૂત્ર સમાન હોવા જોઈએ પાછા, કેમ કે અણુસૂત્ર સમાન હશે અને બંધારણીય સૂત્ર જુદા જુદા હશે તો જ એને બંધારણીય સમઘટકો કહેવાય ને, રાઈટ. મેટામરિઝમમાં તો કે મધ્યસ્થી જે ક્રિયાશીલ સમૂહ હોય લાઈક ઈથર છે, એસ્ટર કે જેમાં વચ્ચે C વચ્ચે આવતું હોય, લાંબી સળંગ શૃંખલામાં વચ્ચે ઈથર, વચ્ચે દ્વિતીય કેમાઇનમાં NH વચ્ચે આવે, તો વચ્ચે રહેલો જે ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુ રહેલ જે કાર્બન આલ્કાઇલની શૃંખલા છે એમાં કાર્બન સંખ્યા જુદી જુદી, મતલબ આલ્કાઇલ ચેઇનની લેન્થ જુદી જુદી હોય તો તે સમઘટકોને એકબીજાના મેટામરિઝમ કહેવાય. અને ચલરૂપકતા વિશે રાજુ સરે કીધું છે, પછી ચર્ચા કરશું. તો રાજુ સર હમ ખુદ હે, હમ બાદ મેં બોલેંગે ભૈયા. આગળ વધીએ દીકરાઓ. અવકાશીય સમઘટકોમાં વ્યાખ્યા બોલી ગયો. બે ભાગ છે, સંરૂપો અને વિન્યાસી. સંરૂપો એટલે કન્ફોર્મેશનલ, વિન્યાસી એટલે કોન્ફિગ્યુરેશનલ. કન્ફોર્મેશનલ એટલે રોટામર્સય કહેવાય, અણુકોણાત્મક કહેવાય, જે ગુજરાતી શબ્દ છે, જે માત્ર સંતૃપ્ત આલ્કેન યુક્ત સંયોજનોમાં જ આ સમઘટકતા જોવા મળે, કેમ કે એમાં બંધ ધરીમાં ભ્રમણ થવાનું છે. સિંગલ બોન્ડ હોય ને દીકરાઓ તો આમ ભ્રમણ થાય, આપણે જોઈ ગયા હતા. પાઈ બોન્ડ છે ને ભ્રમણ ન થવા દે, રાઈટ. જ્યારે આમાં દ્વિબંધ હોય, આલ્કિન સંયોજનો હોય, આલ્કિન સંયોજનો જેમાં ડબલ બોન્ડ હોય એમાં આવા અવકાશી સમઘટક એટલે ન જોવા મળે કે આલ્કિન સંયોજનમાં રોટેશન ન થાય, રોટેશન અટકી જાય, પૂરું રોટેશન ન થાય. ડબલ બોન્ડ છે ને એ રોટેશનને અવરોધે. એટલે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ જેવા જે અવકાશીય સમઘટકો છે, જે સંરૂપોના જે એક્ઝામ્પલ છે, જે આલ્કેન યુક્ત સંતૃપ્ત સંયોજનોમાં જોવા મળે એના એક્ઝામ્પલ્સ મેં લખેલા છે દીકરાઓ. આ તો મેં સોહર્સ પ્રોજેક્શનથી બતાવ્યું છે, આવી રીતે તમે ન્યુમાન પ્રોજેક્શનથી બતાવી શકો. પ્લીઝ આના વિશે ડિટેલમાં થોડા ઘણા સ્ટ્રક્ચર જોવા હોય તો તમે આપણા જ GOCની પ્લેલિસ્ટની અંદર ત્રિપરિમાણીય ગોઠવણીનો એક લેક્ચર જરૂર જુઓ, રાઈટ. ચાલો, ત્યારબાદ વિન્યાસી સમઘટકતાની વાત કરીએ તો એને પણ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. ઓપ્ટિકલ આઇસોમરિઝમ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા, D અને L, સ્મોલ d સ્મોલ l, પણ એના વિશે મેં કાંઈ ચર્ચા નથી કરી કેમ કે આપણે ધોરણ 12 માં ડિટેલમાં જાશું. જ્યારે ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ, જેના પ્રકાર છે C, ટ્રાન્સ, E, Z, sin, anti, પણ EZ અને sin, anti પણ મેં ચર્ચા નથી કરી કેમ કે આપણે ટેક્સ્ટબુકમાં જ નથી. પણ છતાંય હું યોગ્ય સમય JEE અને નીટના ટોપિકમાં કઈ રીતે ડિસ્કસ કરવું એના વિશે હું જોઈશ. પણ સીસ અને ટ્રાન્સ કેને કહેવું તો તમારે દ્વિબંધની આજુબાજુ, મેં એક્ઝામ્પલ મેં તમને લખી દીધું હતું આગળના બોર્ડની અંદર કે ડબલ બોન્ડની આજુબાજુ એક જ સમતલમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય, બલ્લે બલ્લે નથી કરતો, એક જ સમતલમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો સીસ અને વિકર્ણમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો ટ્રાન્સ. તો એ પ્રકાર ભૌમિતિક સમઘટકો કહેવાય, રાઈટ. જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ. તો દીકરાઓ આ થઈ ગયા સમઘટકોના પ્રકાર, રાઈટ. આવતા લેક્ચરની અંદર 1 by 1 વિથ એક્ઝામ્પલ આપણે સમઘટકોને ડિટેલમાં પીરસશું. ત્યાં સુધી દીકરાઓ રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરા.